હે શું શું શું? અહંકારના ચક્રમાં કોઈ મુક્ત થયું નથી, પરંતુ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી રાજકોટ એમ કહે છે કે આ મારી કથા છે, રાજકોટ એમ કહે છે કે આપણી કથા છે, અને એ જ કથાના માધ્યમથી અહંકારમાંથી આપણે મુક્ત થઈ જઈએ અને વાસ્તવિક રીતે માણસ બની જઈએ. એ દિશામાં સાચા અર્થમાં સાર્થક થતી આ કથા, અને કથાના પ્રાંગણમાં આવ્યા પછી આપણે વાસ્તવિક આ બધી જ બાબતોને અનુભવીએ છીએ, મહેસૂસ કરીએ છીએ. પણ અહંકારની એક વાત મને બહુ ગમે છે કે અહંકારમાંથી કોઈ મુક્ત થયું નથી. એક વખત એક કવિની સાથે વાત થતી હતી, એટલે પૃથ્વીએ અહંકાર કરતા કહ્યું કે પૃથ્વીને કહા મેં સબસે બડી, પૃથ્વીને કહા મેં સબસે બડી. તો કવિને કહા શેષ નાગ પર આકર ક્यों પડી? આપણને ખબર છે કે પહેલા ધરતીકંપ આવતો ને એવી લોકવાયકા હતી કે જ્યારે ધરતીકંપ આવે ત્યારે સમજવું કે ધરતી શેષ નાગની ફેણની ઉપર આવી રીતે છે. એટલે જ્યારે શેષ નાગ ગુસ્સો કરે છે ત્યારે એ ગુસ્સાથી ફૂફાડા મારે છે, એટલે ઉપર પૃથ્વી વાઇબ્રેટ થાય છે, એટલે ધરતીકંપ આવે છે. એટલે પૃથ્વીને કહા મેં સબસે બડી, તો કવિને કહા શેષ નાગ પર ક્यों ખડી? તો શેષ નાગને પણ અહંકાર છે. હું शेष नाग ने कहा मैं सबसे बड़ा, तो कवि ने कहा शंकर के गले में क्यों जाकर पड़ा? शंकर ने कहा मैं सबसे बड़ा. अहंकार ने कोई नहीं छोड़ी शक्યું. शंकर ने कहा मैं सबसे बड़ा, तो कवि ने कहा कैलाश पर्वत पर जाकर क्यों पड़ा? कैलाश पर्वत ने जाकर बोला कि मैं सबसे बड़ा. तो कवि ने कहा रावण के एक हाथ से क्यों खड़ा हुआ? આપણને બધી ખબર છે કે હનુમાનજીએ પર્વત ઉચક્યો, પણ રાવણે પણ એની તાકાતથી કૈલાસ પર્વતને ઉચકી લીધો હતો. कैलाश पर्वत ने कहा मैं सबसे बड़ा, तो कवि ने कहा रावण के एक हाथ से क्यों खड़ा हुआ? રાવણ તો અહંકારી હતો જ, એટલે રાવણે કહ્યું मैं सबसे बड़ा. तो कवि ने कहा राम के एक बाण से क्यों मरा? રામે એક જ બાણથી એ રાવણને મારી નાખ્યો હતો, પણ એની પહેલા વાલીએ એ જ રાવણને પોતાની બગલમાં 6 મહિના રાખ્યો હતો. આવી પણ કથા છે. તો વાલીની બગલમાં તું આટલો મોટો છો, અહંકારી રાવણ, કેમ 6 મહિના સુધી ત્યાં રહ્યો? તો વાલીને કહા મેં સબસે બડા, તો કવિને કહા કે राम के एक बाण से तू भी मरा था. राम ने कहा मैं सबसे बड़ा, तो कवि ने कहा भक्त के हृदय पर जाकर क्यों बसा? भक्त ने कहा मैं सबसे बड़ा, तो पृथ्वी पर आकर क्यों बसा? આ અહંકારનું ચક્ર સતત ચાલતું રહે છે. આ બધા જ અહંકારમાંથી મુક્ત હોય તો એ મારો ને તમારો દાદો એક માત્ર હનુમાન છે, અને એ જ હનુમાન ચાલીસાની યુવા કથાના માધ્યમથી આપણે એક બુલંદ આત્મવિશ્વાસ, એક નવા આયામ ભારતીય સંસ્કૃતિ